જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર ન્યારીના પાટિયા પાસે માલધારી ભાઈઓ 400 જેટલી ગૌ માતાને લઈને 250 કિલોમીટર દૂરથી ચલાવીને એને જીવાડવા માટે થઈને એનું પેટ ભરવા માટે થઈને રાજકોટને આંગણે લઈને આવ્યા છે। એની મુલાકાતે આવેલી છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। 250થી વધુ ગૌ પ્રોડક્ટ એના ગૌમૂત્રને છાણમાંથી આજે આપણા ઉપયોગ માટે મુકાઈ ચૂકી છે। આવ્યા વિશ્વની માતા, કામ તેનું સમાન ગૌ માતાની હાલત જોઈ લ્યો। આવા ભયાનક તાપમાં, ભયાનક ગરમીમાં 250 કિલોમીટર દૂરથી એને જીવાડવા માટે આ માલધારી ભાઈઓ રાજકોટને આંગણે આ ગૌ માતાને લઈ આવ્યા છે। રાજકોટની આ બધી ગૌ માતા મહેમાન બની છે। આમાંથી 50 જેટલી ગૌ માતાને મિત્રો 250 કિલોમીટર દૂરથી ચલાવીને લઈ આવ્યા છે, જેના પેટમાં બચ્ચા છે, પ્રેગ્નન્ટ છે, આવી ગૌ માતા પણ આમાં સામેલ છે। આ બધી ગૌ માતાના બચ્ચાને સારું દૂધ આવે, એની માને સારું પોષણ મળે એ માટે ખોળની જરૂરિયાત છે। 50 કિલોની એક ગુણી ખોળની કિંમત 1800 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ આપણી હેરાન થતી ગૌ માતા માટે, ભૂખના ભાંભરડા નાખતી ગૌ માતા માટે, જેના 10-10 દિવસના 20-20 દિવસના બચ્ચાઓ છે, એવી એની મા માટે આ ખોળનું 2 ગુણી, 5 ગુણી, 10 ગુણી, 20 ગુણી અનુદાન દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ કૃષ્ણ ભગવાનની પ્રાણદાયી ગૌ માતા માટે કંઈ ને કંઈ આર્થિક મદદ કરી શકીએ। મિત્રો, નાણું આવશે પણ ટાણું નહીં આવે। ચાલો આપણે સૌ સાથે મળી આ ગૌ માતાને આર્થિક રીતે મદદરૂપ થઈએ। જય ગૌ માતા।